નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. મિત્રો, ટ્રસ્ટ અને એનજીઓ ઇન્ફોર્મેશનની આ લેક્ચર સિરીઝમાં આજે ત્રીજું લેક્ચર, ટ્રસ્ટ કયા અને કેટલા પ્રકારનું હોય છે અને કેવી રીતે બનાવવામાં આવે છે અને એમાં કઈ કઈ રિક્વાયરમેન્ટ હોય છે, આજે એના વિશે તમને થોડી માહિતી આપી દઉં. મુખ્યત્વે જે છે ટ્રસ્ટો એટલે ત્રણ પ્રકારના, જે મેં ફર્સ્ટ લેક્ચરમાં તમને માહિતી આપી હતી કે એક સમાજનું ટ્રસ્ટ હોય છે, એક ધાર્મિક ટ્રસ્ટ હોય છે અને એક સિમ્પલ જનરલ ટ્રસ્ટ હોય છે. જનરલ ટ્રસ્ટમાં 3-4 જણા ભેગા મળીને અને એક સેટલર જે હોય છે, જે મેઇન માણસ હોય છે, મેનેજિંગ ટ્રસ્ટી, એ અન્ય લોકોને એઝ અ ટ્રસ્ટી અને પોતાની જાતને એઝ અ ટ્રસ્ટી નિમીને અને એક ટ્રસ્ટ ઊભું કરે છે. અને એમાં જે પોતાની મિલકતમાંથી જે એને ડોનેશન આપવાનું હોય ટ્રસ્ટમાં, એ આપીને એક વહીવટી માળખું, જેને ટ્રસ્ટ કહેવાય, એ ઊભું કરે છે. એટલે એ ટ્રસ્ટમાં બધા લાઈફ ટાઈમ ટ્રસ્ટીઓ હોય છે અને 4 કે 5 જણા મળીને અને પ્રવૃત્તિઓ કરતા હોય. એટલે એમાં કંઈ લાંબુ ચોળું જે છે એડમિનિસ્ટ્રેશન અને વિધિ હોતી નથી, એટલે સિમ્પલ રીતે ડોક્યુમેન્ટેશન કરીને રજીસ્ટર્ડ કરી શકાય. અને એ બધી વસ્તુઓ જે ટ્રસ્ટનું સેટલર હોય છે, એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, એ જે ટ્રસ્ટનું સેટલર હોય, મેઇન માણસ હોય, એના જે માઇન્ડમાં જે વિચારો ચાલતા હોય એ પ્રમાણે અને એની ઈચ્છા અનુસાર એ ટ્રસ્ટને કામ કરવાનું હોય છે અન્ય ટ્રસ્ટીઓને. બીજું ટ્રસ્ટ છે સમાજનું ટ્રસ્ટ, જે અમુક સમાજના લોકો, ધારો કે સિંધી સમાજ છે, ગુજરાતી સમાજ છે, પંજાબી સમાજ છે, મારવાડી સમાજ, એ કોમ્યુનિટીના લોકો ભેગા થઈને પોતાના સમાજના ઉત્થાન માટે, પોતાના સમાજના વિકાસ માટે ટ્રસ્ટ બનાવતા હોય છે. એને સામાજિક ટ્રસ્ટ કહેવાય. એમાં પણ જનરલ પ્રવૃત્તિઓ તો હોય જ છે, પણ મેઇન એનો ઉદ્દેશ્ય હોય છે કે ભાઈ એ જે તે સમાજના વિકાસ માટેનું એ ટ્રસ્ટ હોય છે. એટલે એમાં મુખ્યત્વે જે કમિટી હોય છે, મેનેજિંગ કમિટી હોય છે, અને એમાં જે અન્ય સમાજના લોકો છે, જે સભ્યો બનતા હોય, એમાં સભ્ય ફી હોય. અને જે મેનેજિંગ કમિટી હોય એનું ટર્મ હોય છે કે 1 થી 5 વર્ષ, કે અમુક ટ્રસ્ટોમાં 1 વર્ષ ઇલેક્શન થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે, એવી રીતે મેક્સિમમ 5 વર્ષ, જેવી રીતે આપણી સરકાર ચાલતી હોય એવી રીતે એ ટ્રસ્ટનું માળખું અને એડમિનિસ્ટ્રેશન સંચાલન થતું હોય છે. એટલે દર જે ટર્મ હોય છે એ પૂરી થાય તો ઇલેક્શન કરવાનું હોય છે. એટલે એ કમિટી આખા જે સમાજનું ટ્રસ્ટ છે એનું વહીવટ કરતી હોય. એમાં મુખ્ય બાબત એ ઇલેક્શન છે અને ટર્મ છે અને સભ્ય ફી. એમાં જે તે સમાજનો વ્યક્તિ સભ્ય બનીને અને એમાં ભાગીદાર થઈ શકે છે. ત્રીજું હોય છે ધાર્મિક ટ્રસ્ટ, રિલિજિયસ, કે જે અમુક ધર્મમાં લોકો માનતા હોય, પછી ભલે તે જે પણ જાતિનો હોય, હિન્દુ હોય, સિંધી હોય, ગુજરાતી હોય, મારવાડી હોય, પણ હું શિવ ભગવાનમાં માનું છું, તો એ અમુક લોકો એટલે હર હર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ ઊભું કરે કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય શિવજીની ભક્તિ અને રિલિજિયસ ઓબ્જેક્ટિવ્સ જે હોય છે એ કરવાના હોય છે. મંદિરો બાંધવાના અને આવી રીતે ધર્મશાળાઓ, ગૌશાળાઓ, આવી રીતની બધી પ્રવૃત્તિઓ હોય છે. મુખ્યત્વે એટલે રિલિજિયસ એક્ટિવિટી. એમાં પણ એટલે બંધારણ બનાવવામાં આવે છે. એ બંધારણમાં પણ એવી સેમ ટુ સેમ જે સમાજનું ટ્રસ્ટ હોય છે એવી રીતે જે કમિટી હોય છે, એ કમિટી આખા ટ્રસ્ટનું વહીવટ કરતી હોય. એમાં પણ સભ્ય ફી હોય છે અને એમાં પણ ટર્મ હોય છે કે ભાઈ આટલા વર્ષ સુધી આ કમિટી એનો વહીવટ કરશે, પછી ઇલેક્શન અને બધું થાય. એટલે આ પ્રકારના 3 પ્રકારના જે ટ્રસ્ટ અમે કીધા, કે એક સિમ્પલ ટ્રસ્ટ, સમાજનું ટ્રસ્ટ અને રિલિજિયસ ટ્રસ્ટ. એ સિવાય ઘણી એવી પણ ટ્રસ્ટ હોય છે કે જ્યાં લોકો એટલે અલગથી ટ્રસ્ટ એક્ટ અને સોસાયટીઝ એક્ટ 1860, સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860ની હેઠળ પણ આજે સોસાયટીઝ એક્ટ છે એ સેન્ટ્રલ એક્ટ છે. એટલે આ એક્ટ આખા ભારતમાં લાગુ પડતું હોય. ધારો કે ટ્રસ્ટ એક્ટ છે એ અમુક સ્ટેટમાં, ધારો કે ગુજરાતનું ટ્રસ્ટ એક્ટ છે તો ગુજરાત સ્ટેટમાં લાગુ પડશે, રાજસ્થાનનું ટ્રસ્ટ એક્ટ છે તો રાજસ્થાનમાં લાગુ પડશે, મુંબઈનું મુંબઈમાં, એવી રીતે દરેક સ્ટેટના પોતપોતાના ટ્રસ્ટ એક્ટ હોય. પણ આ જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ છે 1860, એ સેન્ટ્રલ એક્ટ છે અને એ આખા ભારત દેશમાં લાગુ પડતું હોય છે. એટલે ઘણા લોકો આ ટ્રસ્ટ એક્ટની સાથે સોસાયટીઝ એક્ટમાં પણ રજિસ્ટ્રેશન કરાવતા હોય.
એટલે એમાં મેમોરેન્ડમ અને ધારાધોરણ, મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ અને એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બનાવવામાં આવે છે. એમાં ઓછામાં ઓછા 7 સભ્યોની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે જે લોકોને ગુજરાત બહાર પણ અમુક સરકારી પ્રોજેક્ટોમાં વધારે આ વસ્તુ વપરાય છે. જેમને આઉટ ઓફ ગુજરાત જઈને કામ કરવું હોય મેન સરકારી પ્રોજેક્ટોમાં. બાકી જનરલમાં તો જે દીડ છે તમે બધે ચેરિટેબલ એક્ટિવિટી કરી શકો, પણ જ્યારે સરકારના પ્રોજેક્ટો લેવાના હશે તો ત્યારે તમારે આ એક્ટની જરૂર પડશે. તો આ થયા એટલે આજે બેઝિક જે સ્ટ્રક્ચર મેં કીધું કે કેટલા પ્રકારના ટ્રસ્ટો છે, અને એની સિવાય કે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860માં તમે ટ્રસ્ટ નોંધાવી શકો, એમાં અલગથી સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે. તો તમારે સૌથી પહેલાં ટ્રસ્ટ બનાવતી પહેલાં તમારે વિચારવાનું હોય છે કે આપણે શેના માટે કામ કરવાનું છે અને કેવી રીતે કામ કરવાનું છે. બેઝિક વસ્તુ એ છે કે ભાઈ ટ્રસ્ટનું કંટ્રોલ હંમેશા માટે લાઈફ ટાઈમ તમારા હાથમાં રાખવાનું હોય તો સિમ્પલ ટ્રસ્ટ બનાવવાનું. અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ સમાજના લોકો પણ જોડાય, એ પણ એમાં વહીવટ કરે, તો સામાજિક અને બંધારણનું ટ્રસ્ટ બનાવવાનું, એમાં કોન્સ્ટિટ્યુશન બનાવવાનું. તો આ સિમ્પલ એક બેઝિક માહિતી હતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનું જે ઇમ્પોર્ટન્ટ ટ્રસ્ટનું આસ્પેક્ટ છે, વિગત ફેરફાર રિપોર્ટ, ચેન્જ રિપોર્ટ, એના વિશે આપણે વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.